હર હર મહાદેવ મિત્રો આવનારી 12 મે વૈશાખ પૂર્ણિમા દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત ઉપવાસ ન કરો, પણ જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં આખું વર્ષ અન્નધનની કમી નહીં થઈ શકે। મિત્રો આ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે કે જે વૈશાખ મહિનાની પૂર્ણિમા છે। એ દિવસે જો તમે આ એક શુભ અને મંગલ વસ્તુને ગ્રહણ કરી લો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારી જે કાંઈ પણ ઈચ્છા છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। મિત્રો જો તમારું કોઈ એવું કામ હશે કે જે તમે ઘણા બધા ઉપાય કર્યા હશે તેમ છતાં પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુનું સેવન જરૂર કરી લેવું જોઈએ કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે। જો મિત્રો તમે આ વસ્તુનું સેવન વૈશાખ પૂર્ણિમાના દિવસે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે, કારણ કે મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વસ્તુને ખાવી એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ વસ્તુ એવી છે કે જેનું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ શુભ વસ્તુને વૈશાખ પૂર્ણિમાના દિવસે ગ્રહણ કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તો મિત્રો જો તમે એ વસ્તુ વિશે જાણવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। મિત્રો વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। તેને પીપળ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા 12 મે એ આવી રહી છે। તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને ઉપવાસની સાથે પીપળના વૃક્ષની અવશ્ય પૂજા કરજો। વાસ્તવમાં શાસ્ત્રોમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે, પરંતુ આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો મિત્રો જો તમે આવનારી વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત તેમજ ઉપવાસની સાથે આ એક વસ્તુને ગ્રહણ કરી લો છો તો મિત્રો તમે બધી જ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકો છો। તેમજ વૈશાખ પૂર્ણિમા એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ। આ દિવસે ચંદ્રમાની પૂર્ણ શક્તિ અને વિષ્ણુલક્ષ્મીની દિવ્ય ઉર્જા એકસાથે કાર્યરત હોય છે, જે ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ભક્તો માટે અનુકૂળ સમય છે। આ દિવસે કરવામાં આવતા ઉપાયો શાસ્ત્રોમાં વર્ણિત છે અને તેનો પ્રભાવ ચમત્કારી હોય છે। મિત્રો વૈશાખ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો આ પૂર્ણિમાના વ્રતનું બહુ જ ખાસ મહત્વ હોય છે। આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ વ્રતને કરે છે તો એની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। મિત્રો ખાસ કરીને જેની એવી મનોકામના હોય કે એને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમજ ધન સંપત્તિની ઈચ્છા હોય એના માટે મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે એ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે। મિત્રો આ વૈશાખ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે। એની સાથે જ મિત્રો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। આમ જોઈએ તો મિત્રો પૂર્ણિમાનું વ્રત છે એ નિર્જળા રાખવામાં આવે છે, પણ જો તમે 12 મે વૈશાખ પૂર્ણિમાની રાતે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન સંપદા એટલી બધી વધી જશે કે ક્યારે પણ ખૂટી નહીં શકે। મિત્રો આ વૈશાખ પૂર્ણિમાનો ઉપાય છે એ બહુ જ સરળ અને ચમત્કારિક ઉપાય માનવામાં આવ્યો છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે આવનારી 12 મે વૈશાખ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ વસ્તુ ખાવામાં આવશે તો મિત્રો એ લોકોના ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની વર્ષા થશે। મિત્રો આ વર્ષની પૂર્ણિમા છે એ 100 વર્ષ પછી દુર્લભ સંયોગની સાથે આવે છે। તો મિત્રો આ સમયમાં આ વૈશાખ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી વધારે વધી જાય છે। મિત્રો વૈશાખી પૂર્ણિમાને દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત જપ તેમજ ઉપવાસ ન રાખો,
પણ મિત્રો જો તમે આ એક ગુપ્ત વસ્તુને ખાઈ લો છો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સાચવી નહીં શકો। તેમજ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવશું કે ભલે કાંઈ પણ થઈ જાય પણ મિત્રો વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે આ પ્રકારનું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને તેનું સેવન પણ ન કરતા અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા આખા ઘર ઉપર સંકટ આવશે। તેમજ મિત્રો આ વિડીયોમાં આપણે જાણશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે આપણે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે। સાથે જ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવશો કે 12મે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ 5 પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરતા नहीं तो मित्रों तमे बर्बाद थई जशो। मित्रों जे पण माताओ अथवा तो बहनों वैशाख पूर्णिमाना दिवसे जो आ 5 कामोने करे छे तो एनी जिंदगी बर्बाद थई शके छे तेमज तेना घरमां गरीबीनो वास थई जाय छे। अने मित्रों जे घरमां पण आ 5 प्रकारना कार्यो वैशाखी पूर्णिमाना दिवसे थशे तो मित्रों लक्ष्मी माता ए घरनो त्याग करीने जता रहेशे। साथे ज मित्रों अमे तमने जणावशुं के आवनारी वैशाखी पूर्णिमाना दिवसे जो तमे आ वस्तुनुं दान करो छो तो मित्रों तमारा घरमां क्यारे पण धननी कमी नहीं आवी शके। आथी मित्रों आ विडियोने आखो जोवा विनंती। तो मित्रों जो तमे आवनारी वैशाख पूर्णिमाना दिवसे आ एक गुप्त वस्तुने ग्रहण करी लेशो तो मित्रों तमने विधाता पण धनवान बनवाथी रोकी नहीं शकता। मित्रों वैशाख पूर्णिमा छे ए बहु ज शुभ संयोग में आवे छे। आथी मित्रों आपणा हिंदू धर्म शास्त्र में आ वैशाखी पूर्णिमा नु महत्व बहु ज वधारे छे। आ दिवसे जे काई पण उपाय दान जप तप करवामां आवे तो एनु अवश्य पुण्य प्राप्त थई शके छे। ए क्यारे पण निष्फळ थई शकतुं नथी। ते हमेशा आपणने लाभ ज प्रदान करी शके छे। तो मित्रों आवो हवे आपणे जाणीए के तमारे आवनारी 12મે वैशाख पूर्णिमाना दिवसे एवी कई वस्तुनुं सेवन करवानुं छे के जेनाथी तमारी धन प्राप्तिनी मनोकामना छे ए पण पूर्ण थई जशे। तेमज मित्रों जुओ तमे एक पुत्र प्राप्तिनी मनोकामना राखता हशो तेमज तमारा घरमां धन सुख संपत्तिनी मनोकामना हशे तो ए बधी ज इच्छा छे ए पूर्ण थई जशे। तो मित्रों ए वस्तु विषे जाणता पहला जो तमे हजी सुधी आ विडियो ने एक लाइक न करी होय तो एक लाइक जरूर करी देजो अने आ चेनल ने पण सब्सक्राइब करी देजो के जेथी करीने आवाज विडियो तमने दररोज मळता रहे। अने कॉमेंट बॉक्स में जय माता लक्ष्मी जरूर लखी देजो। तो मित्रों ज्यारे पण वैशाख पूर्णिमा नो दिवस आवे एटले के 12મે ना दिवसे मित्रों तमे ज्यारे पण भगवान विष्णु तेमज लक्ष्मी मातानी पूजा अर्चना करो त्यारे तमारे तेमा द्राक्षनो भोग जरूर अर्पण करवो जोईए कारण के मित्रों माता लक्ष्मी ने द्राक्ष बहु ज पसंद छे। तेमज मित्रों भगवान विष्णु ने 5 प्रकारना फळ के जेमा केळा द्राक्ष केरी नारिયેળ અને પપૈયાનો સમાવેશ થાય છે। તો મિત્રો આટલા ફળ તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવા જોઈએ। પણ મિત્રો જુઓ તમારી જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે તમે ફળનો ભોગ લગાવી શકો છો પણ મિત્રો તમારે દ્રાક્ષનો ભોગ જરૂર લગાવવો જોઈએ। પણ જો તમે મિત્રો કોઈ પણ કારણવશ આમાંથી એક પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો મિત્રો તમે માત્ર ખાંડનો ભોગ પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી શકો છો। મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ છે એ માત્ર તમારો ભાવ જ જોવે છે। તમે તેને જે પણ વસ્તુ અર્પણ કરો છો તેનાથી એ તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે। तेनी साथे ज मित्रों एक वस्तु खास ध्यान राखजो के तमे भगवान विष्णु लक्ष्मी माता ने नाशपति क्यारे पण अर्पण न करता कारण के मित्रों आ फळना नाममांथी ज एवुं फलित थाय छे के नाश करवा वाळुं फळ। तो मित्रों तमारे आ फळ क्यारे पण भोगमां अर्पण न करवुं जोईए। तो मित्रों हवे आपणे ए जाणीए के तमारे तो वैशाख पूर्णिमाना दिवसे एवी कई वस्तु ग्रहण करी लेवी जोईए। तो मित्रों तमे जे पण भोग भगवान विष्णु तेमज लक्ष्मी माता ने अर्पण करेलो छे एमां तमे जो द्राक्ष अर्पण करो छो तो मित्रों ए द्राक्ष तमारे आवनारी वैशाख पूर्णिमा ना दिवसे जरूर खाई लेवी जोईए।
અર્થાત તમે એ દ્રાક્ષ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરેલી છે અને પછી જો તમે એ ભોગને ગ્રહણ કરો છો તો મિત્રો એમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તેમાં તેના આશીર્વાદ પણ હોય છે. તેમજ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે એ દ્રાક્ષમાં સાક્ષાત લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ હોય છે. આથી તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ દ્રાક્ષની જરૂર ખાઈ લેવી જોઈએ. જો તમે એ દિવસે દ્રાક્ષને ગ્રહણ કરી લેશો તો મિત્રો જો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના હશે તો એ અવશ્ય પૂર્ણ થશે. મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ખોળામાં એક પુત્રનો જન્મ થશે. તેમજ જો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ નહીં હોય તો મિત્રો તમારે વૈશાખી પૂર્ણિમાના દિવસે આ વસ્તુને જરૂરથી ગ્રહણ કરી લેવી જોઈએ. તેમજ મિત્રો તમે જે પણ વસ્તુ ભગવાનને ભોગમાં અર્પણ કરો છો એને પ્રસાદના રૂપમાં બધા જ ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ કે જેથી કરીને તમારા ઘરના બધા જ સભ્યોની મનોકામના છે પૂર્ણ થઈ શકે. તેની સાથે જ મિત્રો તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને શેરડી જરૂર અર્પણ કરજો. આ વસ્તુ મિત્રો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ મિત્રો જો તમને આ સમયમાં શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો પણ ભગવાન વિષ્ણુને ભોગમાં અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે શેરડી તેમજ ગોળ ગ્રહણ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થઈ શકતી નથી. તેમજ મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને 5 રંગોની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ. એવી જ રીતે મિત્રો તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને મખાણા જરૂર અર્પણ કરવા જોઈએ. મિત્રો જેવી રીતે લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી એવી રીતે મિત્રો મખાનાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન સમયે થઈ હતી એવું માનવામાં આવે. મિત્રો આ વસ્તુ છે એ કમળના છોડમાંથી પ્રાપ્ત થઈ શકે છે. કમળનું ફૂલ અને આ મખાનાને બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. મિત્રો જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ મખાનાની ખીર બનાવીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને ભોગના સ્વરૂપમાં અર્પણ કરો છો તો મિત્રો આનાથી તમારા ઘરમાં ધનના ભંડાર છે એ ભરેલા રહે છે. તેની સાથે જ મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વાઘાસ એટલે કે મિત્રો ધરોડી અર્પણ કરે છે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ ગરીબ રહી શકતો નથી. આવો વ્યક્તિ તે સ્વયં જ ધનવાન બની શકે છે. તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે દરેક લોકોએ ઘરમાં દુર્વા લાવવી જોઈએ અને ભગવાન ગણેશને અર્પણ કરીને પછી બધા જ લોકોએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બનેલી રહેશે. જે કોઈ પણ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાને ખીર અર્પણ કરે છે તો એ વ્યક્તિની કુંડળીમાં જે કાંઈ પણ દોષ છે એ સમાપ્ત થઈ શકે છે. અને મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તમારે વૈશાખ પૂર્ણિમાના દિવસે સીતાફળનું સેવન જરૂર કરવું જોઈએ. મિત્રો સીતાફળ ખાવાથી 10 એવી બીમારી છે કે જે આપણા શરીરમાં થાય છે એ સાવ નાબૂદ થઈ જાય છે. મિત્રો એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે જો તમે સીતાફળને ઘરમાં લાવો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ છે એવું માનવામાં આવે છે. કારણ કે મિત્રો સીતાફળમાં સાક્ષાત સીતા માતાનો વાસ હોય છે. મિત્રો એવી માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન સીતા માતાએ આ જ ફળ ખાધું હતું. પણ મિત્રો સાથે જ તમારી એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તમારે અમુક એવી શાકભાજી છે કે જેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો તમારે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. તેમજ આ દિવસે મિત્રો તમારે કોઈ પણ બહારથી પેકેટવાળું જ્યુસ હોય છે તમારી પીવું ન જોઈએ. અને જો તમે ઘરે પણ જ્યુસ બનાવો છો તો એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ. તેમજ મિત્રો જે લોકોની કુંડળીમાં શનિ અને ગુરુ દોષ હોય તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિ અને ગુરુ તેમજ અન્ય ગ્રહોના શુભ ફળ મળે છે. મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ.
જો દરરોજ શક્ય ન હોય તો વૈશાખ પૂર્ણિમાના દિવસે આ કામ અવશ્ય કરો. તેમજ પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોવાની માન્યતા છે. તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરજો. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુના 8 હાથવાળા સ્વરૂપનું સ્મરણ કરો અને આ જળ પીપળના ઝાડને અર્પણ કરો. આ પછી ઝાડની આસપાસ 5 વખત પરિભ્રમણ કરો. આ દિવસે તમે પીપળનું વૃક્ષ પણ લગાવી શકો છો. તેમજ મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આમાં સફેદ વસ્ત્રો, અક્ષત, સફેદ મીઠાઈ, બરફી અથવા અન્ય સફેદ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ દાન ગરીબો, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને કરવું જોઈએ. એવી માન્યતા છે કે સફેદ રંગ શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક છે, જે માતા લક્ષ્મીને આકર્ષે છે. તેમજ ધનની પ્રાપ્તિ અને આર્થિક સ્થિરતા માટે પૂર્ણિમાના દિવસે પીળી કવડીઓનો ઉપાય અત્યંત ફળદાયી છે. આ માટે પીળી કવડીઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તમારા ધનવાળા સ્થળ જેમ કે તિજોરી, બેંક, લોકર અથવા નાણાં રાખવાની જગ્યા પર મૂકો. જો પીળી કવડીઓ ન મળે તો સફેદ કવડીઓને હળદરથી રંગીને ઉપયોગ કરી શકાય છે. આ ઉપાયથી ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ વૈશાખ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ પાસે અથવા ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવામાં કપાસની વાટનો ઉપયોગ કરો અને તેને પૂર્ણિમાના ચંદ્રની રોશનીમાં મૂકો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો આગમન થાય છે. આ ઉપાય શાંતિ અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવે છે. તેમજ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવી શુભ ગણાય છે. સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાન પર લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ચંદન, ફૂલ, ધૂપ, દીવો અને પીળી મીઠાઈનો ભોગ ધરવો. લક્ષ્મી સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિનું વરદાન આપે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા એ માત્ર ધન પ્રાપ્તિનો દિવસ નથી, પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને ધર્મનું પાલન કરવાનો પણ દિવસ છે. આ દિવસે ગંગા સ્નાન, દાનધર્મ અને વ્રતોપવાસનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે. વૈશાખ પૂર્ણિમા એ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે, જે ભગવાન બુદ્ધના જન્મ, બોધ પ્રાપ્તિ અને નિર્વાણની યાદમાં સમર્પિત છે. આ દિવસે શાંતિ અને સદ્ગુણોનું પાલન કરવું શ્રેષ્ઠ ગણાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.